નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ની અંદર આપનું સ્વાગત છે। ગુજરાતી વિષયમાં આપણે ગુજરાતી વિષયની અંદર 1 થી 4 પાઠ ભણી ગયા હતા। આજે પાંચમું જે છે પ્રકૃતિની અંદર જે ફેરફારો થાય છે, પ્રકૃતિ શું છે એ શું, ખાસ કરીને પ્રકૃતિની અંદર વર્ષા ચોમાસાનું ગીત તમે જુઓ છો। તો આજે ચોમાસું આવતા ક્યાં ક્યાં ફેરફારો થાય છે, ચોમાસાનો આસપાસ ક્યાં ક્યાં ફેરફારો થાય, કલ્પના કરવા જેવી બાબત અહીંયા છે। ઘારમાળાથી કવિ આપણને સમજાવે છે ચોમાસાનો પ્રસાર રાનમાંથી મેદાનમાં, પછી મકાનમાં, પછી પાનમાં તથા અંતરવન સુધી તે પહોંચી જાય છે। રાન જંગલમાંથી માંડીને છેક અંતર સુધી તે ચોમાસાનું જે વર્ષા ઋતુ નામનું જે ગીત છે એ અહીંયા થાય છે। તો એ પહેલા આપણે જોઈએ આપણે કવિ પરિચય। તો કવિ પરિચય સર્જક પરિચયમાં જોઈએ તો આપણે સર્જક છે ધ્રુવ ભટ્ટ, જે એનું પૂરું નામ છે ધ્રુવકુમાર પ્રબોધરાય ભટ્ટ। તેમનો જન્મ 8/5/1947। તમામ વિચાર કરો, 5 6 7 8। જ્યારે આપણો દેશ આઝાદ થયો હશે ત્યારે આ વ્યક્તિ 4 મહિનાના જ હશે, નાના જ હશે, હજી 4 જ મહિનાના હશે, હજી નાના હશે। આપણો દેશ 15 ઓગસ્ટે આઝાદ થયો અને 8/5 ની પહેલા સ્વતંત્રતા ન મળી એ પહેલા તે આપણે આ જે છે એ નો જન્મ થયો 4 મહિના પહેલા, 15 ઓગસ્ટ અને 4 મહિના પહેલા નો જન્મ થયો 8/5/1947 માં। 1947 15 ઓગસ્ટે આપણો દેશ આઝાદ થયો, એમને 4 મહિના પહેલા નો જન્મ થયો। જન્મસ્થળ નિંગાળા, જિલ્લો ભાવનગર, પૂરું નામ ધ્રુવકુમાર પ્રબોધરાય ભટ્ટ, વતન છે મોરબી। એની નવલકથા ખાસ કરી તત્વદર્શી નામની નવલકથા તેને સર્જન કરનાર વ્યક્તિ। બીજું એ કે તેમને નવલકથા, નવલિકા, કવિતા બધા ક્ષેત્રે તેઓ જાણે છે। પછી તમે જોશો કે આગળ જોઈએ તો તેમનો જે જન્મ જે છે એ તો આપણે જોઈ લીધું। જન્મ પછી આપણે જોવાનું છે કવિતા, વાર્તા, નાટક, નવલકથા તથા ગઝલ ક્ષેત્રે ઊંડાણપૂર્વક ખેડાણ કર્યું। ધ્રુવ ભટ્ટની પ્રથમ નવલકથા મહાભારત આધારિત હતી। ધ્રુવ ભટ્ટની નવલકથા જે પ્રથમ નવલકથા કઈ હતી? ધ્રુવ ભટ્ટની પ્રથમ નવલકથા ધ્રુવ ભટ્ટની પ્રથમ નવલકથા હતી કઈ નવલકથા હતી? અગ્નિકન્યા જે છે એ પ્રથમ નવલકથા હતી। ત્યાર પછી તે કઈ સાલમાં પ્રકાશિત થઈ? 1988 ની સાલમાં પ્રકાશિત થઈ। 1988 સાલમાં પ્રકાશિત 1988 સાલમાં પ્રકાશિત પ્રથમ નવલકથા તેની અગ્નિકન્યા પ્રકટ થઈ। ત્યાર પછી ગુજરાતી ફિલ્મ રેવા ધ્રુવ ભટ્ટ કૃત તત્વમસી નવલકથા પર આધારિત છે। જો આપણે ગુજરાતી ફિલ્મ આવી ગઈ રેવાનો અર્થ શું થાય છે? નર્મદા। કે ગુજરાતી ફિલ્મ નર્મદા આવી ગઈ, રેવા આવી ગઈ તો એ નર્મદા પરથી ગુજરાતી ફિલ્મ રેવા પરથી નહીં પણ એક નવલકથા છે તત્વમસી નામની જે નવલકથા છે ધ્રુવ ભટ્ટની, એના ઉપરથી રેવા ફિલ્મ બની। ધ્રુવ ભટ્ટ તત્વમસી નવલકથા પર આધારિત છે। એ તત્વમસી નવલકથા આધારિત ફિલ્મ છે। ગુજરાતી ફિલ્મ રેવા તત્વમસી નવલકથા પર આધારિત। આપણે ગુજરાતી ફિલ્મ જોવાના બહુ શોખીન ન હોય, હિન્દી ફિલ્મ જોવાના શોખીન હોય, પણ આપણે એમાં પણ કેટલીક સારી એવી અલગ અલગ પ્રકારની તો નવલકથાઓ પર આધારિત કેટલીક ફિલ્મો બની છે। પન્નાલાલ પટેલની માનવીની ભવાઈ જે છે એ માનવીની ભવાઈ પણ એ એક નવલકથા છે। એ માનવીની ભવાઈ નવલકથા ઉપરથી એ ફિલ્મ એની માનવીની ભવાઈ
એવી જ રીતે આ તત્વમસી જે છે એ નવલકથા પરથી રેવા ફિલ્મ બની હતી, જે આ નવલકથાને વર્ષ 2002 માં સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કાર મળેલો હતો. આ નવલકથા એટલે કે તત્વમસી નામની નવલકથામાં 2002 ની સાલમાં તેમને કયો એવોર્ડ મળ્યો હતો? તો કે સાહિત્ય અકાદમી પુરસ્કાર દિલ્હી, સાહિત્ય અકાદમી પુરસ્કાર દિલ્હી મળેલ છે. પ્રથમ ગુજરાતીની પ્રથમ નવલકથા ખોવાયેલું નગર તેમની બાળકો માટેનું પુસ્તક છે. પ્રથમ બીજી નવલકથા એક છે આ પ્રથમ નવલકથા, તેની પ્રથમ નવલકથા ઉપર આધારિત ખોવાયેલું નગર તેમનું બાળકો માટેનું પુસ્તક છે. 1980 માં પ્રકાશિત થયું. બીજી એક નવલકથા છે બાળકો આધારિત, બાળકોને આધારિત પ્રથમ નવલકથા એમ બાળકો આધારિત પ્રથમ નવલકથા કઈ છે? તો બાળકો આધારિત પ્રથમ નવલકથા ખોવાયેલું નગર. ખોવાયેલું નગર એ બાળકો આધારિત એક પ્રથમ નવલકથા છે. બાળકોને લગતી બાબતો જણાવવામાં આવી છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો જે 1980 માં પ્રકાશિત થઈ, સૌથી પહેલા નવલકથા બાળકો આધારિત પ્રકાશિત થઈ 1980 માં દાયકામાં પ્રગટ થઈ. 1980 માં પ્રકાશિત થઈ. એ પછી અગ્નિ કન્યા નામની નવલકથા પ્રકાશિત થઈ. એમનું એક કાવ્ય શૃણવંતુ કાવ્ય સંગ્રહ છે. કાવ્ય સંગ્રહ જોઈએ તો કાવ્ય સંગ્રહ એ છે શૃણવંતુ, તેમનું કાવ્ય સંગ્રહ છે શૃણવંતુ. બીજું છે સમુદ્રાંતિકે અત્રાપી સમુદ્રાંતિકે. બીજું જે નવલકથા જે છે નવલકથા સમુદ્રાંતિકે દ્રાંતિકે. પછી છે એ બીજી નવલકથા છે અત્રાપી. આ બધી નવલકથાઓ છે. એક કિશોર કથા સંગ્રહ, કિશોર કથા એટલે કે બાળકો આધારિત કથા, જે ખોવાયેલું નગર 1980 માં પ્રકાશિત થઈ. શૃણવંતુ અને ગાય તેના ગીત. બીજું એક કાવ્ય સંગ્રહ પણ પ્રગટ થયું શૃણવંતુ જે ગાય તેના ગીત. એ કાવ્ય સંગ્રહ પણ તેમને બહાર પાડ્યો હતો. તેમને ગુજરાતી સાહિત્યની અંદર પણ સરસ મજાનું કાર્ય કરેલું હતું. તેઓ તેમની ઇજનેરી કારખાનામાં મેનેજર તરીકે કામ કરી હાલ સેવાની જીવન કાળે છે. તેમને કાર્યક્ષેત્ર છે. તેમનું કઈ કાર્યક્ષેત્ર હતું? ઇજનેરી કારખાનામાં મેનેજર તરીકે રહ્યા હતા. ઇજનેરી કારખાનામાં મેનેજર તરીકે તેઓ રહ્યા હતા. તો અહીંયા તેમને સરસ મજાની પ્રકૃતિ ગીતની પણ સાથે કવિ પરિચયમાં જોઈએ તો તેમનું નામ શું હતું? ધ્રુવકુમાર પ્રબોધરાય ભટ્ટ. જન્મ 8/5/1947. નિંગાળા, જિલ્લો ભાવનગર, મોરબી વતન. તેઓ ઇજનેરી કારખાનામાં મેનેજર તરીકે રહ્યા હતા. તેમની કેટલીક નવલકથા છે. એમાં જોઈએ તો ધ્રુવ ભટ્ટની પ્રથમ નવલકથા હતી અગ્નિકન્યા, 1928 માં પ્રકાશિત થઈ હતી. પણ એ પહેલા કિશોર કથા પ્રગટ થઈ હતી. નવલકથા પ્રથમ તો ખોવાયેલું નગર 1980 માં પ્રગટ થયું હતું. ત્યાર પછી ગુજરાતી ફિલ્મ રેવા તત્વમસી નામની નવલકથા પર આધારિત છે. ગુજરાતી તત્વમસી નવલકથા બહાર પડી, એના ઉપર આધારિત આ રેવા ફિલ્મ આપણે બહાર પડી અને તે પણ જોવા લાગે. 2002 ની સાલમાં એને તત્વમસીમાં નવલકથા દ્વારા સરસ મજાની નવલકથા લખી હતી. 2002 માં સાહિત્ય અકાદમી પુરસ્કાર દિલ્હીનો એવોર્ડ તેમને મળેલો છે. ત્યાર પછી કાવ્ય સંગ્રહ શૃણવંતુ ગાય તેના ગીત પણ તેમની કવિતાઓ સંગ્રહ બહાર પાડ્યા છે. નવલકથા બીજી પણ નવલકથા છે અત્રાપી, સમુદ્રાંતિકે વગેરે જેટલી નવલકથાઓની રચના કરી છે. કેટલીક પંક્તિઓ તેમને કરી તમને કહીશું.
એટલે કેટલી પંક્તિઓ પણ કીધેલી છે. આપણને થાય એવું વાદળને થાય, એવું ઝરણાને થાય, એવું ખાસને થાય. આવી ઘટામાં જે ડુંગરને થાય ને એવેથી દરદરતા ગામને તમને એ થાય. ચાલો ઢોકો થઈ જાઓ અને ઝાડ તળે કહેતું રે પાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. એ આપણે કવિતા આપણે જોશું. એ કવિતાનો આપણે અભ્યાસ કરીશું. આ મહેલ કરે છે મહારાજ મોટું મને રાખી, ખોલી દો ઘૂંઘટ પટ પરસ્યા વરને જીવ્યો. બીજી કવિતા છે સુપ્રિયાનો જીવન મંત્ર છે, હું બ્રહ્મ છું તું પણ તે છે, સર્વ જગત બ્રહ્મ છે. બીજી કવિતા ઓચિંતું કોઈ મન રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયા મોજ ને કુદરતની રહેમ છે. આપણે બધા બોલીએ ઓચિંતું એમ પૂછે, કોઈ મને રસ્તામાં મળે કે ધીરેથી પૂછે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજ અને ઉપર કુદરતની રહેમ છે. તે ધ્રુવ ભટ્ટની પંક્તિઓ છે. બીજું આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર વિનાશ થતી ઓછી, વધઘટના કાંઠાઓ રાખે વિશાળ, નથી પરવા સમુદ્રને હોતી. ચાલને વાદળ થઈને અને જોઈએ કે ક્યાંક થાય છે ધોધમાર જેવું કંઈક આપણી વિશે. સૂરજ તો ઉગે ને આથમીએ જાય, મારી ઉપર આકાશ એમ છે. ધોરણ 7 ની અંદર રામનામાં પદ્ય પ્રકૃતિ ગીત છે એક આવેલું છે. તો આપણે પ્રકૃતિ વિશે અભ્યાસ થોડો ઘણો કરી લઈએ. પ્રકૃતિ ગીત ચલો. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પર સુતેલી સઘળી લીલા સભે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ઊંચેથી આર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. ભીંજાતા વાયરો વહેશે સંદેશો કે ચોમાસું ધારદાર બેઠું. કાલ સુધી રહેતા હતા આપણને, કાલથી તો વાછતો રહેશે મકાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. આપણને શા થાય એવું વાદળને થાય, એવું ઝરણાને થાય, એવું ખાસને થાય. આવી ઘટનામાં જે ડુંગરને થાય તો નેવેથી દળદળતા ગામને. મને એ થાય ચાલ ટહુકો થઈ જાય, એ જાઓ અને ઝાડ તળે પૂરે પાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. સરસ મજાની આ કવિતા પ્રકૃતિ ગીત રાખ્યું છે. પ્રકૃતિ એક જગ્યાએથી બીજી જગ્યાએ, ત્રીજી જગ્યાએ, ચોથી જગ્યાએ વરસાદ પડતા ત્યાંથી ત્યાં જાય છે. અહીંયા રાનવાનો આપ થાય છે જંગલમાં થાય છે. સરસ મજાની આ પ્રકૃતિ ગીત છે, પ્રકૃતિ કાવ્ય છે. એ આપણે ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પર સુતેલી સઘળી લીલા સવે નીતરતી થાશે મેદાનમાં. સરસ મજાનો વરસાદ પડે એટલે આપણે કેટલી મજા આવે. છોકરાઓ કે ઊની રોટલી ને કારેલાનું શાક, હવરી વરસાદ ઢેબરીઓ પરસાદ, ઊની રોટલી ને કારેલાનું શાક. કારેલા બને ભાવે નહીં એટલે રીંગણા બટેકાનું શાક, કોબી બટેકાનું શાક, ગમે એ શાક આપણે જોડી દેવાનું. આપણે પછી સરસ મજાની લીલાશ પથરાય, હરિયાળી પૃથ્વી પર સરસ મજાની હરિયાળી થવા માંડે અને મેદાનમાં તે પક્ષી પરસવા માંડે. સરસ મજાના મેદાનમાં તે જાય જાણે નદી, નાના બાળકો એની હોડી બનાવીને જાણે ઘર પાસે તે નદી વહેતી હોય એવું લાગી રહ્યું છે. ઊંચેથી આર પાર સરતું આકાશ ઉતરશે, ઉપરથી આકાશથી તો હેઠું ધોધમાર ઉતરશે. એટલે કે પુષ્કળ વરસાદ પડશે. આકાશ પડશે એટલું નહીં પણ પુષ્કળ વરસાદ પડશે અને સરસ મજાનું જંગલ પણ એકદમ હરિયાળી થઈ જશે. જંગલમાં પૃથ્વી પર હરિયાળી થઈ જશે. બધું મેદાનમાં પણ સરસ પાણી ભરાઈ જશે અને ભીંજાતા વાયરા વહેતા સંદેશો ચોમાસું ધારે. સરસ મજાનો પવન વાતો હોય અને વાયરા પવન વાતો હોય અને પવન જે આપણને સંદેશો દેતો હોય અને એવું અહીંયા લાગી રહ્યું છે. કાલ સુધી રહેતા આપણે એને કાલથી તો વાછટો રહેશે મકાનમાં. કાલ સુધી આપણે રહેતા એટલે કેવો સંદેશો આપણને મોકલે, વાછટ પણ આપણા મકાનમાં પડે છે એટલે આપણે તેને એ પણ સંદેશો આપવા અહીંયા આવે છે.
પછી જોઈએ છે કે ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. આપણને થાય કે વાદળ ને થાય, આપણને થાય કે વાદળ, આપણને થાય વરસાદ આવવો જોઈએ. વાદળને પણ મારા પાણી બંધાવવું જોઈએ. મારા પાણી બંધાય તો જ વરસાદ આવે, વાદળમાં પાણી બંધાય તો જ વરસાદ આવે, વરસાદ થાય. ઝરણાને થાય કે ઘાસ ને જાય, ઝરણાને થાય કે મારા ઝરણામાંથી નીચે દળદળ કરતું મેદાનમાં પ્રવેશ કરવું અને સરસ મજાનું ઝરણું ખીલી ઉઠે. ઘાસને પણ થાય કે મારું ઉપરથી ઝરણા પડે તો જ મારા ઘાસ ઉપરથી પાણી જાય ને સરસ મજાનું લીલોછમ થઈ જાય ને. કે આવી ઘટનામાં જે ડુંગરને થાય તે નેવેથી ડગરતા ગામને પણ થાય. આવી ડુંગરને જેમ થાય કે મારા ઉપરથી પાણી પડે એવી જ રીતે ઘરના નેવાને પણ, નેવું એટલે શું કે ઘરની ઉપરના છતનો ખૂણો ભાગ નેવ એટલે કે નેવ છાપરાના છેડા ઉપરના નળિયા જેમાંથી પાણી બહાર નીકળે છે તે પાણી બહાર પડે તેને નેવું કહેવાય છે. અહીંયાથી દળદળતા તે નીચે મેદાનમાં પડે છે. અને ગામને પણ થાય. મને તમને થાય ચાર ટહુકો થઈ જાય, ઝાડ કડે ઘેકું રે પાનમાં, ઘેકું આનંદમાં મસ્તીમાં આવી પંખીને હું જોરથી બોલાવું. હું વરસાદ પડે એટલે આનંદમાં મસ્તીમાં પંખીને બોલાવું અને હું મજાથી આનંદ લૂંટું એવું મને થાય રહ્યું છે. અને એ રીતે કહું છું કે હું વરસાદ મને બહુ જ ગમે છે. આપણે જોવાનું વરસાદ ઉઠી ગયો હોય, જાણે શું પાપ કર્યા છે આપણે કે વરસાદ ઉઠી ગયો છે, વરસાદ તો આવતા નથી સુરેન્દ્રનગરમાં, તો આપણે વરસાદ ઉઠી ગયો છે તો આપણે પણ જે પાપ છે એ ઘટાડવું જોઈએ. પાપ કરવું જ ન જોઈએ, ઘટાડવું શું કરવું જ ન જોઈએ. પાપને દૂર કરશું તો ભગવાન આપણી પર રીઝશે, ભગવાન આપણને પ્રેમથી વરસાદ મોકલશે, પ્રેમથી વરસાદ આવશે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે સરસ મજાની ભગવાન વરસાદ અપાવો જેથી કરીને લોકોના પાક સારા થાય અને મોંઘવારી પણ ઘટી જાય અને લોકો સારી રીતે જીવન જીવી શકે. બસ ક્યાંક ચોમાસું લાગે છે રાનમાં. શું કહે છે અહીંયા? રાન એટલે જંગલ, ધોધમાર એટલે પુષ્કળ મોટી ધારાઓમાં, વાછટ એટલે પવનની ગતિથી સાથે વરસાદ ન પ્રવેશતો હોય તેવી જગ્યાએ ઉડતા ઉડતા વરસાદના છાંટા. પવનની ગતિથી જે છાંટા ઉડતા હોય તેને વાછટ કહેવાય છે. આ ઘટના અહીં બનાવ. દળદળવું એટલે કે પાણી પડવાનો અવાજ થવો. નેવું છાપરાના છેડા ઉપરના નળિયા જેમાંથી પાણી બહાર પડે છે તે વહેવું. આનંદની મસ્તીમાં આવી પંખીનું જોરથી બોલવું. ટહુકવું શામા પક્ષીને સંદેશો પહોંચાડવા પંખીનું બોલવું. શામા આ પક્ષીને સંદેશો પહોંચાડવું. પંખી આકાશમાં ઉડતા હોય એને પણ સંદેશો મોકલવાનું અને મન થાય અને સરસ મજાનું વરસાદમાં નાવાનું મન થાય. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. રાનમાં એટલે કે જંગલમાં. અહીંયા સરસ મજાની કાવ્યનો અભ્યાસ કર્યો. તો એ અભ્યાસ કર્યા પછી તમારે સરસ મજાનું જે હોમવર્ક જે છે એ તમારે લખવાનું છે. તો હોમવર્કની અંદર તમારું કામ શબ્દ સમજૂતી, ત્યાર પછી તમારે અભ્યાસ, પ્રશ્ન પહેલો બીજો અને સ્વાધ્યાયનો પ્રશ્ન પહેલો બીજો ત્રીજો. અભ્યાસ પ્રશ્ન 1 2, સ્વાધ્યાય પ્રશ્ન 1 2 અને 3 લખાવો. પાપીમાં તમારો જે કાવ્ય સમજૂતી મેં તમને સમજાવી છે એ તમારે સરસ મજાની સમજી લેવાની. વર્ષા ઋતુનું ગીત છે, પ્રકૃતિ ગીત છે. રાનમાં શબ્દનો અર્થ થાય છે જંગલમાં, એના શબ્દનો અર્થ થાય જંગલમાં. એના કવિ કોણ છે? ધ્રુવ ભટ્ટ. તેમનો જન્મ ક્યાં સ્થળે થયો? નિગાળામાં, ભાવનગરમાં. પૂરું નામ ધ્રુવકુમાર પ્રભુરાય ભટ્ટ. વતન મોરબી. ઇજનેરી કમાર તો મેનેજર તરીકે રહેતા. હાલ તેઓ મેનેજર તરીકે નથી, હાલ તેઓ સેવાનિવૃત્ત જીવન કાઢે છે. તેમને ઘણી બધી નવલકથાઓ લખી અને એક નવલકથા એવી છે, તત્વમસી નવલકથા એવી છે જેના નામ પરથી ગુજરાતી ફિલ્મો બની રેવા અને બીજું બાળકોની કોઈ નગર એ પણ એક બાળકોની લગતી નવલકથા છે. ત્યાર પછી કાલેશ્વર સુમંતુ ગાય તેના ગીત અને બીજી નવલકથા સમુદ્રગાન કે નાગરા પી. સરસ મજાનું કાવ્ય આપણે સંજા પૈણા આપણને સરસ મજાનું ઋતુ જે ગીત છે આપણે પણ વરસાદમાં આવો, નાચો ગાઓ અને ઝૂમ કરો અને આનંદ. આવતીકાલની ચિંતા ન કરી અને ગઈકાલે જે થયું છે એની પણ ચિંતા ન કરવી. આજના તમે જીવો અને આજ જે ઉગ્યું છે એવું હરેક જીવના જીવનમાં સારી રીતે પસાર થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ. તો બધા જ મળીને આપણે ચોમાસાની રાહ જોઈએ, ચોમાસું જલ્દીથી આવી જાય, આપણે વરસાદ પડી જાય અને આપણે નાવા લાગીએ. બધાને સારી એવી
કાર્ય થઈ શકે। અને બીજી વાત કે તમારે હોમવર્ક જે છે શબ્દ સમજૂતી અભ્યાસનો પ્રશ્ન પહેલો બીજો સ્વાધ્યાય તેનો બીજો ત્રીજો લખો બાકી બુકમાં લખવાનો રહેશે। તો અહીંયા જે ક્લાસ છે પૂર્ણ કરીએ। ધન્યવાદ, આભાર। કાવ્ય 5 રાનમાં। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં। વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં। વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં। ઊંચેથી આર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું। ભીજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું। કાલ સુધી રહેતા તા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં। આપણને થાય એવું, વાદળને થાય એવું, ઝરણાને થાય એવું ઘાસને। આવી ઘટનામાં જે ડુંગરને થાય થાય નેવેથી દડદડતા ગામને। તમને એ થાય ચાલ ટબકો થઈ જાઉં અને જાળ તળે ગહેકું રે પાનમાં। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં। વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં। ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં। વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં। વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં। ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં।
ઊંચેથી આર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું ભીજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું કાલ સુધી રહેતા તા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને આવી ઘટનામાં જે ડુંગરને થાય થાય ને વેથી દડદડતા ગામને તમને એ થાય ચાલ ટહુકો થઈ જાઉં અને જાળ તળે ગહેકું રે પાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં